દીકરી આપણી કોલેજની અંદર ભણતી હોય, બાજુવાળાની દીકરીને એમ થાય કે મારે મારી દીકરીને કોલેજની અંદર મૂકવી છે, ભલે ને ભણે બિચારી, ભણશે તો બે કુળને ઉજારશે, મારે એને ભણાવી છે. પણ એમાંથી સંગત ફેર થાય. બાપનું મોઢું જોવાય રાજી ન હોય, બાપની પાઘડી ઉતારીને એના હાથને પગને આંગણે મૂકે કે બેટા હવે તો સમજી જા, એ સમાજ આપણો નથી, એ ઘર આપણું નથી, એ પરંપરા આપણી નથી, એ રીતિ રિવાજ આપણા નથી, બોલી આપણી નથી, ઘરનો પહેરવેશ આપણો નથી, ઘરનું ભોજન આપણું નથી, ક્યાંય એકે રીતે મેચ નથી થતું. તું એક વખત તો જો, ખાલી મોઢું જોઈને થોડું મોહી જવાય, થોડીક અમારી આબરૂની કિંમત કર. અને તેથી દીકરી એમ કે નહીં, મને તમે, હું તમને નથી ઓળખતી, હામાં કેસ મારે, હામાં કેસ મારે. મને એમ થાય કે તમારી મારી દીકરીને આજે આપણને એમ થાય કે આપણે એને સિંગર બનાવીએ, અડધી રાત સુધી, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાવાના કાર્યક્રમો કરે, પોતે આર્થિક પગભર થાય. ગમે ભાઈ, એકને નહીં, આખા ગામને ગમે, આખું સમાજ એની ઉપર ગર્વ લઈ શકે. પણ અહીંયા ગાવાવાળા ગાયા કરે ને ટબલસી આમામ વગાડતા હોય, અને તમારી દીકરીને એમ થાય કે મને ગમી ગયું. મને એમ થાય કે તમારા દુનિયાની અંદર તમને કોઈ ન ગમ્યું, તમને એ ગમી છે. તમે કોનું કુળ છો, તમે કોનું લોહી છો, તમે કોના સંસ્કાર છો, તમારું કુળ કોણ છે, તમારા બાપ દાદાની ઇજ્જત શું છે, આ બધુંય જો તમને એક વખત સામે દેખાતું હોય ને, અને આ બધુંય તમે માથે ઓઢીને તમે ઘરની બહાર નીકળતા હોય ને, દુનિયાના કોઈ બાપની તાકાત નથી તમારી આબરૂ સામે કે તમારી ઇજ્જત સામે એક વખત કોઈ માથું ઊંચું કરીને જાય.